મિત્રો, એક નાનકડું ગામ હતું અને આ ગામમાં એક દેરાણી અને જેઠાણી રહેતા હતા. અને દેરાણીને શેર માટેની ખોટ હતી, એટલે જેઠાણી તેને મેણા મારતી હતી. અને એમના ગામથી થોડેક દૂર એક દેવી પૂજક ભાઈ રહે છે. એ દેવી પૂજક ભાઈ આખો દિવસ દાંતણ કાપે અને ઘરે ઘરે દાંતણો આપે, એટલે કોઈક ખાવાનું આપે. પછી ફરતો ફરતો જે દેરાણી હતી એના ઘરે આવે છે અને તેને ભાઈ બનાવ્યો હતો અને ખાવાનું લઈને પાછો તેના ઓરડે ચાલ્યો જાય છે. પણ કહેવાય છે ને કે કોઈના કરે એવું મારી માં મેલડી કરે, અને કદાચ મારી મેલડીને એ દિવસે કંઈક પરચો પૂરવો હોય છે, કંઈક મહિમા દેખાડવો હોય છે. એટલે બપોરનો સમય થાય છે અને આ દેવી પૂજક ભાઈ ઓલી બેનના ઘરે આવ્યો અને કહે છે, બેન, મને એક લોટો પાણી પા, એટલે હું બીજા 2 ગામ ફરી શકું. એટલે બેન બોલે છે કે ભાઈ, તમે પાણી પીને ચાલ્યા જાઓ છો, પણ આજે તમને નહીં જવા દઉં. ત્યારે ગરીબ દેવી પૂજક બોલે છે કે હે બેન, મારું કંઈ કામ છે તારે? કે હા ભાઈ, થોડુંક જમતા જાઓ. આમ બંને ભાઈ બહેન વાત કરી રહ્યા છે. ત્યાં તો ઓલી બેનની જેઠાણી આવે છે અને એટલું બોલી કે તું તો પેટની વાંજી છે, તો તમને ખાવાનું કઈ રીતે ભાવે? આટલું સાંભળતા તો દેવી પૂજક ભાઈ ઊભો થઈ ગયો અને કહે છે કે બેન, તારા ઘરનું ભોજન મને ન ખપે. આટલું સાંભળતા તો ઓલી બેનના આંખમાંથી આંસુડા નીકળી ગયા અને દેવી પૂજક ભાઈ બોલ્યો કે હે બેન, જો દિવસે મારી ઘુઘરીયાળી મેળડી તારી શેર માટેની ખોટ પૂરી કરશે ત્યારે જ હું તારા ઘરે આવીશ. આટલું કહી દેવી પૂજક ભાઈ પોતાના ઘરે પાછો આવે છે અને ઘુઘરીયાળી મેળડીને અરજ કરે છે કે હે મારી બાપની દેવી, મારી મેળડી. આટલા શબ્દો સાંભળતા તો મારી મેળડી બોલી કે દીકરા, શું દુઃખ પડ્યું તને? કે માં, તું તો બધું જાણે છે, પણ માં, તું મારી બેનને શેર માટેની ખોટ છે એ તું પૂરી કરમાં. આટલા શબ્દો સાંભળતા મારી મેલડી બોલી કે સાંભળ, આજથી 9 મહિને દીકરો આપું તો માનજે કે તારી મેલડીએ આપ્યો હતો. આમ સમય વીતતો જાય છે અને મહિને માં મેલડી દીકરો આપે છે. તો મિત્રો, આવા કામ છે મારી માં મેલડીના.